જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આજે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે 1 થી 12 પાઠ જોયા। હવે આપણે 13મો પાઠ જોશું। એનું નામ છે સ્વચ્છતા। એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। હવે સ્વચ્છતા એટલે શું તમને લોકોને ખબર જ હશે ને કે સ્વચ્છતા કોને કહેવાય। સ્વચ્છતા અલગ અલગ પ્રકારની હોય છે। કઈ પ્રકારની હોય છે તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા આ પાઠ શરૂ કરીને પહેલા થોડુંક જોઈએ સ્વચ્છતા વિશે, બરાબર છે। તો આપણે પહેલા ગુજરાતીમાં જોશું। તો સ્વચ્છતા શરીરની પણ હોય અને આજુબાજુની પણ હોય, આપણા ઘરની હોય, આજુબાજુની હોય, શાળાની હોય, અલગ અલગ સ્વચ્છતા હોય છે। તો આપણે જોઈએ કે આપણું શરીર સ્વસ્થ હોય તો આપણે બીમાર નથી પડતા, પણ જો આપણે અસ્વસ્થ એટલે આપણે ગંદા હોય, આપણે 2 દિવસ સુધી નાઈ નહીં, તો આપણે દાંત સાફ ના કરીએ, આપણું માથું સાફ ના કરીએ, વાળ સાફ ના કરીએ તો શું થાય, આપણે બીમાર પડીએ છીએ। તો ગંદકી શું છે કે બીમારોની જડ છે। તો આપણે આપણા દાંતની સફાઈ કરીએ છીએ, પછી આપણે ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીએ છીએ, પછી નિયમિત હેર ધોઈએ છીએ, એમાં તેલ નાખીએ છીએ, નિયમિત આપણે નખ કાપવા જોઈએ। નખ ના કાપે તો નખમાં બધો મેલ ભરાય અને મેલ આપણા પેટમાં જાય તો આપણે માંદા પડીએ છીએ, બરાબર છે ને। બધા નિયમિત આપણે નખ કપાવતા હશે ઘરે પણ, આપણે જેમ સ્કૂલનો એક નિયમ છે કે રેગ્યુલર આપણે નખ કાપેલા હોવા જોઈએ, ધોયેલા સ્વચ્છ કપડાં હોવા જોઈએ, વ્યવસ્થિત બૂટ મોજા હોવા જોઈએ, આપણું માથામાં તેલ પણ હોવું જોઈએ, બરાબર। આપણે શાળાના નિયમો છે તો એ છે સ્વચ્છતા। હવે અહીંયા જે આપણે પાઠમાં ભણવાનું છે સ્વચ્છતા, તો કે છે કે આપણે શાળા હોય, બરાબર, તમે ક્લાસરૂમમાં છો તો આપણે શું કરીએ છીએ, તો આપણે જ્યાં બેસીએ છીએ એ આપણી જગ્યા સ્વચ્છ હોય છે, કે ત્યાં કચરો પણ ના હોવો જોઈએ। તો આપણી આજુબાજુની જગ્યા છે, આપણે જ્યાં રહીએ છીએ, આપણું ઘર છે, તો તમને ખબર હોય કે ઘરે છે મમ્મી શું કરે છે, કચરા પોતા કરે, તો શું કામ, તો ઘરને સ્વચ્છ રાખે છે। શું કામ સ્વચ્છ રાખે છે, તો કે છે સ્વચ્છ રાખવાથી ઘરમાં બીમારી નથી આવતી। એટલે કે જો કચરો હોય, ગંદકી હોય તો શું થાય, માખી મચ્છર થાય અને મચ્છર કરડવાથી આપણે શું થશે, આપણે બીમાર પડીએ છીએ। મેલેરિયા જેવા આપણને તાવના રોગ આવે છે, અલગ અલગ પ્રકારના રોગો થાય છે તો બીમાર પડીએ છીએ, બરાબર છે ને। તો અહીંયા જે આપણે પાઠમાં ભણવાનું છે આ કંઈક એવું જ છે। હવે આપણે શું કરીએ છીએ, અહીંયા સ્કૂલમાં હો તો કચરો આપણે નાસ્તાનું પેકેટ ખાધું છે તો આપણે ડસ્ટબિનમાં નાખવાનું કહે છે ને, તો ઘરે પણ આપણે શું કરીએ છીએ એવું જ કરીએ। તો જેવી રીતના આપણે ક્લાસરૂમની સફાઈ રાખીએ, આપણા ઘરમાં આપણા બેડરૂમ, રૂમ, હોલ, કિચન જે કાંઈ હોય, બરાબર છે, તો એને પણ આપણે સ્વચ્છ રાખીએ છીએ। આપણે તમે હોમવર્ક કરતા હોય, દાખલા તરીકે તમે હોમવર્ક કરતા હોય, તમે પેન્સિલનો છોલ કરીને ત્યાં રૂમમાં નાખો તો મમ્મી શું કહે કે બેટા છોલ છે ડસ્ટબિનમાં નાખજો, ત્યાં તો એક કંપાસમાં ભરી રાખે પછી ડસ્ટબિનમાં ઠલવી દેશે, તો શું થશે કે આપણો રૂમ ચોખ્ખો રહેશે। તો એવી રીતના આપણે જ્યાં એરિયામાં રહીએ છીએ, અથવા તો ફ્લેટમાં રહ્યો છો, શેરીમાં ઘર છે, અથવા તો જેવા એરિયામાં રહ્યો છો, તો આપણે આજુબાજુનું શું હોય છે, આપણે આજુબાજુ પણ આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ છે। ગંદકી હોય તો ગંદકીથી માખી મચ્છર ફેલાય છે, તો ડેન્ગ્યુ જેવા, મેલેરિયા જેવા, કમળો, આ બધા રોગો આપણને થાય છે। એટલા માટે શું કરવું, આપણે આજુબાજુનો વિસ્તાર પણ આપણે ચોખ્ખો રાખવો છે। આપણી શેરી છે તો આપણે આડને ધડ શેરીમાં આપણે કચરો કરીએ, થૂકીએ, પાણીની પિચકારી મારીએ તો શું થશે, બધું ગંદુ થશે અને એના પર માખી બેસે અને એ માખી આપણા ઘરે આવશે। આપણો જે ખોરાક હોય ખુલ્લો હોય તો એના પર બેસે તો એના જે જર્મ્સ છે, એના જે કીટાણુ છે બધા આપણા ખોરાકમાં આવશે તો એ આપણે બીમાર થશે, બરાબર છે। તો આને કહેવાય સ્વચ્છતા। સ્વચ્છ હોય ને તો ભગવાનને પણ ગમે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પણ ત્યાં પણ ભગવાનનો વાસ થાય છે। એ તો બધાને ખબર છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આપણે સુવિચારો લખીએ છીએ, બરાબર। તો સ્વચ્છ હોય તો આપણે હવે એક દિવસ બીમાર છે, આપણે તાવ આવ્યો છે, ખૂબ જ તાવ આવે છે, શરદી ઉધરસ થઈ ગયા છે, તો આપણે શું કરશે મમ્મી, નવડાવશે નહીં, આપણને ખાલી મોઢું સ્પંજ કરી દેશે, પણ શું થશે 2 દિવસ સુધી 3 દિવસ સુધી આપણને મજા ના હોય તો આપણે ઉભાઈ ના થઈ શકતા, તો આપણે નાઈને તો આપણને ગમે ન ગમે ને। એવી રીતના આપણા શરીરની ચોખ્ખાઈ રાખવાની, આપણા ઘરની, શાળાની અને આપણા આજુબાજુમાં વિસ્તારની। એટલે આપણે એવું નથી કહેતી કે આજુબાજુમાં તમે વાળા જાઓ, પણ આપણે કચરો નહીં કરવાનો। કોઈ કચરો કરતો હોય તો ભાઈ અહીંયા ડસ્ટબિન છે ભાઈ તો અહીંયા નાખી દો। ક્લાસરૂમમાં કેમ અમે લોકો વારંવાર કહેતા હોઈએ છીએ તમને કચરો ડસ્ટબિનમાં નાખજો, અને ડસ્ટબિન પણ આપણે શું કરીએ ખુલ્લું રાખીને એમાં જો કચરો ને ઠળબળ નાખીએ તો શું થશે, એમાં પણ મચ્છર થશે, તો ડસ્ટબિન પણ આપણે ઢાંકીને
ધ્યાન રાખીએ છીએ અને કચરો જ્યારે નગરપાલિકાની જ્યારે ગાડી આવે છે ત્યારે આપણે લોકો તેમાં નાખીએ છીએ તો શું થશે કે બધું ચોખ્ખું રહેશે એટલે રોગો ફેલાશે નહીં. એવું જ છે હવે આપણે આ પાઠમાં ભણવાનું છે કે અજય અને મોહન નામના બે મિત્રો હોય છે. તો અજય છે મોહનના ઘરે જ્યારે જાય છે બર્થડેમાં, એનો જન્મદિવસ હોય છે તો એ ત્યાં જાય છે અને તે એના મોહલ્લામાં એટલે કે એના એરિયામાં જોશે તો કેટલી ગંદકી હોય છે કે બધા જે કચરો આડેધડ બધે ફેંકે છે. પછી કચરાને કારણે ગટરો હોય તો ગટરોમાં કચરો ફસાઈ ગયો અને પાણી ત્યાંથી જતું ન એટલે પાણી બધું બહાર જતું રહે છે. તો ગંદુ પાણી પણ રોડ ઉપર આવે છે કે જેનાથી બધા પડી જઈ શકે છે, ત્યાં પણ માખી મચ્છર થાય છે. તો આવું બને છે અને લોકો ઉપરથી કચરો આડેધડ ફેંકે. ધારો કે આપણે કેળું ખાતા હોય તો અહીંથી નીચે ફેંકી દો તો એ નીચે પડશે. પછી શું થશે, કોઈનું ધ્યાન ના હોય, રસ્તા પર ચાલતા હોય એનું ધ્યાન ના હોય એના પર આવે તો એ શું થાય, પડી જાય. તો આવું જ કંઈક આ પાઠમાં આપણે ભણવાનું છે. બરાબર છે મિત્ર? તો આપણે આ એક સાહિત્ય પ્રકાર નિબંધ છે તો તમારે પણ આ પાઠની સાથે નિબંધ પણ આવશે. તો તમારે શું કરવાનું છે, તમારે જે સ્વાધ્યાય પોથીમાં પાછળ નિબંધનું પેજ આપેલા છે બરાબર, આપણે એમાં લખવા માટે આપીએ છીએ. અલગ તમને પીડીએફ એના ફોટા પણ આવે છે. તો તમને કીધું હોય કે તમે રફ નોટમાં અથવા તો આપણે જે ફેરબુક બનાવડાવી છે બરાબર છે, તો એ ફેરબુક પણ આપણે એમાં ફેરબુકમાં લખીએ છીએ. હવે તો મોસ્ટ ઓફ આપણે સ્વાધ્યાય પોથીના જ નિબંધ લખાવીએ છીએ. તો તમારે હવે આ પાઠમાં જ્યારે પાઠનો વિડીયો આવશે, એની પીડીએફ આવશે, એની સાથે સાથે શું થશે, તો તમારે એની સાથે સાથે નિબંધ પણ આવશે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. कि स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. આપણે વાત કરીએ કે જો આપણું સ્વચ્છતા હોય, ચોખ્ખાઈ હોય તો આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે એ બંનેને ખૂબ જ સારો એવો સંબંધ છે. स्वच्छता के अभाव में गंदगी फैलती है. गंदगी रोग की जड़ है. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं. એટલે શું કહે છે કે જો આપણે સ્વચ્છ મેં વાત કરી ને કે સ્વચ્છતા ના હોય તો ગંદકી ફેલાય, તો ગંદકી શું થાય, રોગો ફેલાવે છે. તો એ શું છે, એની જડ છે. સ્વચ્છતા હોય તો રોગો ફેલાય નહીં. તો સ્વચ્છતા હોય, આપણે સ્વચ્છતા રાખીએ તો આપણે જગતને પણ સુંદર બનાવી શકીએ અને આપણા ઘરને પણ સુંદર બનાવી શકીએ છીએ. આવું કંઈક આપણે અભિયાન કરીએ તો આપણે બધે સુંદર બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ પાઠમાં, જો અહીંયા તમને ચિત્ર આપેલું છે કે જો અહીંયા કચરો છે, ડસ્ટબિન છે, આખું ભરેલું છે, છતાંય બધા કચરો નીચે નાખે છે. હવે આ ભાઈ છે ઉપરથી કેળાની છાલ નીચે નાખે છે અને અહીંયાથી આને છાવું તો છાલ ક્યાં પડશે, અહીંયા નીચે પડશે. ધ્યાન ન હોય તો શું લપટી જાય બરાબર. એ શું કરે છે, છાલને ઉપર એને ડસ્ટબિનમાં નાખે છે. એક દિન અજય ને મોહન को अपने जन्मदिन पर बुलाया. હવે અજય છે એ મોહનને પોતાના ઘરે બોલાવે છે. શું હોય છે, તેનો જન્મદિવસ હોય છે તો અજય છે તે મોહનને પોતાના ઘરે બોલાવે છે. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. तो मोहन શું કરે છે, તો તેને ભેટ, ઉપહાર એટલે શું, તો ભેટ. એ એક સમાનાર્થી શબ્દ છે ઉપહાર. તો ભેટ બરાબર છે. તો એને આપણે શું કરીએ છીએ, આપણે ફ્રેન્ડનો બર્થડે હોય તો આપણે ગિફ્ટ લઈએ છીએ ને, તો અહીંયા પણ મોહન છે પોતાના ફ્રેન્ડ અજયને દેવા માટે એક વાર્તાની પુસ્તક લે છે. उसे रंगीन कागज में लपेटा और अजय के घर पर चला. એટલે રંગીન એટલે આપણે જે ઉપર પેકિંગ કરીએ છીએ ને કલરિંગ કાગળનો, એને લે છે અને એને પુસ્તકને પેકિંગ કરે છે અને અજયના ઘરે જાય છે. जैसे मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का छिलका गिरा. હવે શું કહે છે, મોહન છે અજયની શેરીમાં પહોંચે છે અને એના ઉપર શું, કેળા छिलका એટલે કે કેળાની છાલ છે એ એના ઉપર પડે છે. આપણે જોયું ને ચિત્રમાં કે જાય છે અને એના ઉપરથી ઓલા ભાઈ છે એ શું કરે છે, કેળાની છાલ નીચે નાખે છે. જોતા ન હોય કે કોઈ માણસ અહીંથી નીકળે છે કે શું કે કાંઈ નહીં, એમને આપણે કચરો નાખીએ તો શું થાય, હવે छी 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 कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. मोहन ने मन में सोचा. હવે મોહન મનમાં શું વિચારે છે, તો કે છે કે કેટલી ખરાબ આદત છે કે કેળાની છાલ છે રસ્તા પર ફેંકવી, કેટલી ગંદી આદત છે. उसने छिलका उठाया और इधर उधर देखा.
હવે શું કરે છે, કેળાની છાલ નીચેથી ઉપાડે છે ને આજુબાજુમાં જો શું જોતો હશે, તો એ ડસ્ટબિન ગોતતો હશે કે ડસ્ટબિન ક્યાંય હોય તો તે નાખી દે. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. कुछ એટલે કે થોડીક જગ્યા પર છે ને કચરા પેટી જોવા મળે છે. કૂડાદાન એટલે કે કચરા પેટી. कचरा पेटी तो क्या है कि थोड़े आगे છે ને કચરા પેટી જોવે છે. उसने छिलका उसमें डाल दिया. केळाની છાલ એમાં નાખી દે છે. बहुत सा कूड़ा कूड़ादान के बाहर फैला हुआ था. હવે ઘણો બધો કચરો છે કચરા પેટીની બહાર ફેલાયેલો હતો. वहां माखियां भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. माखियां भिनक रही એટલે કે એની ઉપર માખી છે બળબળ કરી રહી હતી અને કેટલા મચ્છરો પણ ત્યાં જોવા મળતા હતા. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. उसी पानी से बदबू आ रही थी. હવે થોડુંક આગળ જાય છે મોહન તો એને કંઈક બદબુ એટલે કે વાસ આવે છે. તો પછી જોવે છે કે શેની વાસ આવે છે, તો કે કચરો છે જે કચરાને કારણ ગટરમાં જે કચરો ફસાઈ ગયો હતો એ કચરાને કારણ છે પાણી છે એ લાઈનમાંથી ગટરમાંથી બહાર આવતો હતો. એની દુર્ગંધ જે બહાર બધે ફેલાયેલી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. वे પછી છે પોતે આવી રીતના નાક પર રૂમાલ રાખી દે છે અને અજયના ઘરે જાય છે. वहां अजय के और भी कई मित्र आए थे. ત્યાં અજયના બીજા પણ મિત્રો ત્યાં આવેલા હતા. अजय ने मोहन को अपनी मां और पिताजी से मिलाई. अजय શું કરે છે, હવે આપણે કોઈકના ઘરે આપણા ઘરે આપણો ફ્રેન્ડ આવે તો આપણે શું કરીએ, આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન ભાભી કાકા કાકી આપણે આપણા ફ્રેન્ડને બધાને મળાય છે. એવી રીતના અજય છે મોહનને પોતાના માતા પિતાને મળાવે છે. उस अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला. वे अजयना दादी હતા તે બીમાર હતા તો મોહન એને પણ મળે છે. મેજ પર ખાने की चीजें रखी थी. મેજ એટલે શું, તો કે ટેબલ. ટેબલ ઉપર જે ખાવાની વસ્તુ પડી હતી જીન પર બાર બાર માખી આ જતી હતી. હવે શું થાય કે ખુલ્લો ખોરાક રાખ્યો હોય આપણે તો એના ઉપર શું થાય, માખીઓ બણબણ કરતી હોય. તો માખીઓ ક્યાંથી આવે છે કે બહાર જે ગંદકી ઉપર બેઠેલી માખી છે ત્યાં આ થઈ અને પછી અહીંયા આવે તો શું થાય એના પગમાં ચોટેલા જમશે ત્યાં આવે છે. मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है, क्या नगर पालिका इसे साफ नहीं करती. હવે શું પૂછે છે મોહન અજયને પૂછે છે કે અજય તારી શેરી છે આટલી ગંદકી વાળી કેમ છે, તો નગરપાલિકા વાળા સાફ નથી કરતા. જેમ આપણે જોઈએ કે સવારમાં છે આપણો જે આપણી શેરી હોય આપણો એરિયા હોય તો કચરાવાળા આવતા હોય છે સવારમાં, જે નગરપાલિકા લોકોએ મૂકેલા હોય છે કે આ એરિયો છે તો અહીંયા આ ભાઈ બહેન છે એને સાફ કરવાનો છે. તમે છોટા જ્યારે સ્કૂલ આવતા ત્યારે લોકો આપણું શેરીનો કચરો વાળતા હોય છે. તો મોહન છે અજયને એવી રીતના પૂછે છે કે નગરપાલિકા વાળા છે એ સાફ સફાઈ કરવા માટે નથી આવતા, તો પછી શું જવાબ મળશે, તો એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. અહીંયા આપણા વિડીયો લેક્ચરમાં આપણે પહેલાં જોયું કે સ્વચ્છતા એટલે શું, તો સ્વચ્છતા કોને કહેવાય, સ્વચ્છતા કેટલી હોય છે, કેવા પ્રકારની હોય છે, બરાબર આપણે એ જોયું. તો અહીંયા આ પાઠમાં આપણે જોયું કે મોહન છે અજયના ઘરે જાય છે, એના જન્મદિવસ માટે જાય છે અને એને જન્મદિવસમાં એને દેવા માટે એક પુસ્તક લે છે અને જાય છે. રસ્તામાં એ જતો હોય છે ત્યારે એની પર એક કેળાની છાલ પડે છે. તો શું કહે છે કે આ તો ખરાબ આદત છે કે કોઈ છાલ છે રસ્તા પર ફેંકવાની વસ્તુ છે. પછી શું કરે છે તે છાલ ઉપાડી અને કચરા પેટીમાં નાખવા જાય છે. તો કચરા પેટી ત્યાં નથી હોતી પણ આજુબાજુમાં જાય છે, પછી એને કચરા પેટી મળે છે એટલે કચરા પેટીમાં છાલ નાખે છે અને પછી અજયના ઘરે જાય છે. ત્યાં રસ્તામાં પાછું એને ખૂબ વાસ આવે છે. તો જોવે છે કે ક્યાંથી આવે છે, તો ગટરનું પાણી છે કચરાના હિસાબે ફસાઈ ગયું હોય છે એટલે બહાર નીકળતું હોય છે માટે એને ત્યાં વાસ આવે છે. પછી અજયના ઘરે છે અને એને વાત કરે છે, એના મમ્મી પપ્પાને મળે છે, એના બીમાર દાદી હોય છે ને મળે છે અને એને પૂછે છે કે તમારે એરિયામાં છે કે નગરપાલિકાવાળાની ગાડી છે સાફ કરવા માટે નથી આવતા, તો શું જવાબ મળશે, તો એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું. તો હવે મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે હોમવર્કમાં, નિબંધ લખવાનો છે પણ
ખાલી અત્યારે 5 વાક્યો સ્વચ્છતા વિશે લખવાના છે. તમારા વિચારો. હિન્દીમાં લખવાનું છે. શું લખવાનું છે? તો તમારા વિચારોથી સ્વચ્છતા વિશે 5-6 વાક્ય લખવાના છે. શું કે તમારા મંતવ્ય પ્રમાણે સ્વચ્છતા કેવી રીતના હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, બરાબર છે? તો 5-6 વાક્ય તમારે લખવાના છે. હું અહીંયા આપી છું, તમે હોમવર્કની નોંધ આમાંથી કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, બરાબર છે? ચલો બધા લખી લેશે કે તમારા વિચારોથી સ્વચ્છતા વિશે 5-6 વાક્યો લખવા. નિબંધ છે આપણે પછી લખાવશું, પણ અત્યારે તમારે ખાલી તમારા મંતવ્ય પ્રમાણે તમારે લખવાનું છે. તો અહીંયા છે આપણે આ વિડિયો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનો જે પાર્ટ છે આપણે બીજા વિડિયો લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી તમારે વ્યવસ્થિત સારા અક્ષરે આ લખવાનું છે અને એક ફકરો પણ તમારે સારા અક્ષર હિન્દીમાં એક ફકરો લખવાનો છે. જેમ ગુજરાતીમાં લખીએ છીએ એમ હિન્દીમાં પણ લખવાનો છે, બરાબર છે? હિન્દીમાં એક ફકરો સુંદર અક્ષરે લખવું. બધા નોંધ છે પોતાની નોંધો પોતે એટલે કે રફ નોટમાં કરશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વિડિયો સ્ટોપ કરીને પણ તમે આને લખી શકો છો. ચલો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.